ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરિઝમ, ચૂંટણી આવે એટલે આવવાની હોય ત્યારે એમના મન ચાર ધામની યાત્રા કરતા વધારે યાત્રાનું મહત્વ એ હોય છે. એને કેને પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરી, આ યાત્રા અમારી પૂરી કરી. પણ મેં કીધું ને, વંદન કે અભિનંદન, 72 થી 2026 સુધી આ તમે પૂરું નથી થવા દીધું. એ વંદન એટલા માટે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે તેને લઈને રાજકીય ગરમાગરમી પણ વધી ગઈ છે. ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો ઉખેડ્યો છે. હવે કોઈને પણ થાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પાકિસ્તાન સાથે શું લેવા દેવા. ગુજરાતની સરહદ પાકિસ્તાનને અડે એટલે કંઈ પાકિસ્તાન બધામાં થોડું આવે. પરંતુ હવે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પાકિસ્તાનનો મુદ્દો ઉછળવા લાગ્યો છે. તે બતાવે છે કે આ મુદ્દાનો ચૂંટણીમાં કેવો પ્રભાવ છે. અમદાવાદમાં ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂષણ ભટ્ટે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે તેઓ અમદાવાદના ખાડિયાને બીજું પાકિસ્તાન નહીં બનવા દે. અહીં 1972થી ભારતીય જનતા પાર્ટી જીતતા આવી છે અને 2021 સુધી જીતે છે, તો હવે 2026માં પણ જીતશે. ખાડિયા બીજું પાકિસ્તાન નહીં બને. વાસ્તવમાં તેનું કારણ એ છે કે કોંગ્રેસે ખાડિયાની મુસ્લિમ વસ્તીને ધ્યાનમાં રાખતા મુસ્લિમ ઉમેદવાર ઉતારતા સોંપો પડી ગયો છે. તેના વિરોધમાં ભૂષણ ભટ્ટ ગરજ્યા છે. તેની સાથે ખાડિયાની સ્થાનિક સ્થિતિમાં પણ જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી ત્યાં હિન્દુઓનું પલાયન વધ્યું છે. અહીંથી હિન્દુઓ ઘટવા લાગ્યા છે અને વધુને વધુ પ્રમાણમાં મુસલમાન આવવા લાગ્યા છે. તેને કારણે પણ ભૂષણ ભટ્ટને તેમનો ગરાજ ભયમાં મુકાશે તેવો ડર લાગ્યો છે. તેમને લાગ્યું છે કે આવું ને આવું ચાલતું રહ્યું તો તેમનો મત વિસ્તાર જ તેમના હાથમાં નહીં રહે. ખાડિયામાંથી હિન્દુઓની આ અદ્રશ્ય હિજરત ભૂષણ ભટ્ટ જીવવાની નજર બહાર તો ન જ રહી જાય ને. બધાના આશ્ચર્ય વચ્ચે કોઈ માને કે ન માને, આ વખતે પણ ભાજપ માટે ખાડિયાની બેઠક જીતવી અત્યંત કપરી હશે. સ્થાનિકોનું કહેવું છે કે ખાડિયામાં જે રીતે મુસ્લિમોની વસ્તી વધી રહી છે તે જોતા આગામી દિવસોમાં શાસક પક્ષ ભાજપે પણ ખાડિયામાંથી મુસ્લિમને ટિકિટ આપવી પડે તો આશ્ચર્ય નહીં થાય. તેથી જ ભૂષણ ભટ્ટ અત્યારથી ગાંગરવા માંડ્યા છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દો. થોડા સમય પહેલા જ આપણે જોયું કે રાજ્યના વિવિધ શહેરોમાં અશાંત ધારાની જોગવાઈને કેવી રીતે સરકારી અધિકારીએ કમાણીનું સાધન બનાવી દીધી છે. હવે તેનો ઉપયોગ પણ ખાડિયામાં છૂટથી થાય જ છે. આ સંજોગોમાં અહીં ડેમોગ્રાફી બદલાઈ રહી છે તે હકીકત છે. આખું પારડી, જુહાપુરા અને સરખેજ સળંગ એક વિસ્તાર બની રહ્યા છે. પારડીમાંથી આજે સોસાયટીઓ ખાલી થઈ રહી છે. આવી જ સ્થિતિ હવે ખાડિયાની પણ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે, પણ આજે આપણે સંકલ્પ કરવો પડે કે સંકલ્પ એ છે અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ. શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. ભાજપના જૂના જોગી સ્વ અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટે અવાજ ઉઠાવ્યો છે કે આટલી પછડાત છતાં કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ છોડ્યું નથી. તેણે પારડીમાંથી મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખીને ફરીથી આ વાત પુરવાર કરી છે. તેને સ્થાનિક વોર્ડમાંથી ઉમેદવારને ઊભા રાખતા કોણ રોકતું હતું? ભૂષણ ભટ્ટે દાવો કર્યો હતો કે બહારના ઉમેદવારો ખાડિયાનું વાતાવરણ બગાડે નહીં તે માટે આ નિવેદન કર્યું છે. ખાડિયા પહેલેથી અખંડ હતું અને અખંડ રહેશે. અમે તેનું વિભાજન થવા જ નહીં દઈએ. આમ ભૂષણ ભટ્ટે ચૂંટણી પહેલા જ આક્રમક તેવર બતાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીમાં પાકિસ્તાન એંગલ આવ્યો છે ત્યારે રાજકારણ ગરમાગરમ થઈ ગયું છે. આખી ચૂંટણીને જાણે હવે કોઈ નવી જ દિશા આપવાની હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. હવે શું ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કેરળની વિધાનસભા ચૂંટણીને યેન કેન પ્રકારે જોડવામાં આવી રહી છે? તેનું કારણ છે કે કેરળમાં હિન્દુઓ હાલમાં 51% જ છે અને મુસ્લિમોની સંખ્યાની ટકાવારી 40% થઈ ગઈ હોવાનું કહેવાય છે. કાશ્મીર પછી કેરળ એવું રાજ્ય છે જે મુસ્લિમ બહુલ રાજ્યો આગામી દાયકામાં બની શકે તેમ છે. અહીં જાણે ભૂષણ ભટ્ટ એવું કહેવા માંગે છે કે ખાડિયાની સ્થિતિ પણ કેરળ જેવી છે. અહીં કેરળ જ પાકિસ્તાન બની રહ્યું છે તેવું નથી. ખાડિયા પણ પાકિસ્તાન બની રહ્યું છે, પણ અમે ખાડિયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ.
ભૂષણ ભટ્ટના ખાડિયાને પાકિસ્તાન ન બનવાના દાવાના પગલે અમદાવાદમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી જ ગયો છે. કોંગ્રેસે તરત જ તેના જવાબમાં જણાવ્યું છે કે ચૂંટણી આવતા જ ભાજપના નેતાને પાકિસ્તાન યાદ આવવા લાગ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભૂષણ ભટ્ટના નિવેદનને ચૂંટણી સમયની ભાજપની જૂની વ્યૂહરચના ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પક્ષ આ જ વ્યૂહરચના અને માઇન્ડસેટ સાથે ચાલે છે. શાસક પક્ષે આ વ્યૂહરચનાનો ઉપયોગ ગુજરાતમાં અગાઉ બખૂબીથી કર્યો હતો અને તેને આધારે સત્તા જાળવી રાખી છે. આજે પણ તે આ જ વ્યૂહરચનાથી ચૂંટણી જીતવા માંગે છે. અમદાવાદની ચૂંટણીને ક્યાં પાકિસ્તાન સાથે લેવા દેવા, પરંતુ તે ડરના વાતાવરણનો ઉપયોગ કરવા તેની તરફેણમાં કરવા માંગે છે. આ એક જ રાજકીય ટેમ્પલેટ પર વર્ષોથી ચાલી રહ્યા છે. તે જાણે છે કે જો ડરનું વાતાવરણ સર્જવામાં આવે તો મતદાતા ખરાબ પાણી, ગટર જોડાણનો અભાવ, ખરાબ કનેક્શન સહિતની અનેક તકલીફો ભૂલી જાય છે. તે ફક્ત સલામતીનો જ વિચાર કરે છે. આમ શાસક પક્ષે ચૂંટણી ટાળે સમજી વિચારીને આ પત્તું મેદાનમાં ઉતાર્યું છે. બધા જાણે છે કે પાકિસ્તાન આમ પણ ગુજરાતીઓનો ફેવરેટ સબ્જેક્ટ છે. તેના પ્રત્યેનો ધિક્કાર ગુજરાતીઓને કાયમનો છે. તેથી જ તેઓને ક્યાંય જો પાકિસ્તાની ફોર્મ્યુલા દેખાય તો તેઓ તરત જ સાવચેત થઈ જાય છે. તેના પછી તેઓ બીજા બધા જ પાસાની અવગણના કરે છે. આ એક જ બાબત એવી છે જે સ્થાનિક સ્વરાજ્યથી લઈને વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બધાની આખી વોટિંગ પેટર્ન બદલી શકે તેમ છે. હવે ગુજરાતમાં પાકિસ્તાનનો મુદ્દો ફરીથી ઉખડ્યો છે તો કમસે કમ અમદાવાદમાં શું ગુજરાતીઓ એક જૂથ થઈને મતદાન કરશે કે કેમ તે મોટો સવાલ છે. આનું પરિણામ 28મીએ જ જણાઈ આવશે.